ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण। जय गुरुदेव। नमस्कार मित्रों, आजे आपणे एक एवा पवित्र तहेवार विषे बात करवा जई रह्या छीए जे मात्र केलेंडरनी एक तारीख नथी, परंतु आपणा जीवनना सौथी महत्वपूर्ण संबंधने समर्पित दिवस छे, गुरु पूर्णिमा। मित्रों, जरा कल्पना करो, घोर अंधकारथी भरेलो एक रस्तो छे। તમે ચાલી રહ્યા છો, પણ કઈ દિશામાં જવું તે ખબર નથી। એ સમયે કોઈ તમારા હાથમાં એક દીવો આપે, એ દીવાના પ્રકાશમાં તમને રસ્તો દેખાવા લાગે। આ દીવો એટલે ગુરુ। ગુરુ આપણને માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતા, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે, સાચું ખોટું સમજાવે છે, મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને સફળતાના શિખર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે। એટલે જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આ શ્લોકનો અર્થ છે કે ગુરુમાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના ગુણ સમાયેલા છે। ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવાય છે? આ દિવસ મહાન ઋષિ વેદ વ્યાસને સમર્પિત છે। તેમણે વેદોનું સંકલન કર્યું, મહાભારતની રચના કરી અને અનેક પુરાણો દ્વારા ધર્મ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો। તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। એક પ્રેરણાદાયક કથા। એક યુવાન પોતાના ગુરુ પાસે ગયો અને પૂછ્યું, ગુરુજી, હું જીવનમાં સફળ કેમ નથી થતો? ગુરુએ તેને બીજા દિવસે નદી કિનારે આવવાનું કહ્યું। બીજે દિવસે બંને નદીમાં ઉતર્યા। અચાનક ગુરુએ શિષ્યનું માથું પાણીમાં દબાવી દીધું। થોડા સમય પછી બહાર કાઢ્યો। ગુરુએ પૂછ્યું, પાણીમાં સૌથી વધારે શું જોઈતું હતું? શિષ્ય બોલ્યો, માત્ર શ્વાસ। ગુરુએ કહ્યું, જે દિવસે સફળતા માટે તારી તલબ શ્વાસ જેટલી પ્રબળ થશે, એ દિવસે સફળતા તારી સામે ઊભી હશે। મિત્રો, આ જ સાચું ગુરુત્વ છે, માત્ર જવાબ આપવો નહીં, પરંતુ જીવન બદલાવી દે તેવો પાઠ શીખવવો। ભગવાન પણ ગુરુના શિષ્ય બન્યા। ભગવાન શ્રીકૃષ્ણએ સાંદીપની ઋષિ પાસેથી શિક્ષણ લીધું। ભગવાન શ્રીરામે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ પાસેથી જ્ઞાન મેળવ્યું। જ્યારે ભગવાને પણ ગુરુનો આશ્રય લીધો, ત્યારે આપણે તો સામાન્ય મનુષ્ય છીએ। સાચા ગુરુની ઓળખ। સાચા ગુરુ એ છે જે તમને સત્યનો માર્ગ બતાવે, જે તમારા જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરે, જે અહંકાર નહીં પરંતુ વિનમ્રતા શીખવે, જે તમને ભગવાનની નજીક લઈ જાય। ગુરુ પ્રત્યે આપણી ફરજ। ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર ફૂલ ચઢાવવાથી કામ નથી ચાલતું। સાચી ગુરુદક્ષિણા એ છે કે ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવો, માતા પિતાનો આદર કરવો, સત્ય બોલવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને સારા કર્મો કરવાનું ક્યારેય ન છોડવું। જો આપણે આ કરી શકીએ તો એ જ ગુરુ પ્રત્યેની સાચી ભક્તિ છે। સમાપન। ચાલો અંતમાં સૌ મળીને પ્રાર્થના કરીએ। હે ગુરુદેવ, અમારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો। અમને સદાય સત્ય, સેવા, પ્રેમ, કરુણા અને ભક્તિના માર્ગ પર ચાલવાની શક્તિ આપો। અમારા મનમાં સારા વિચારો જગાવો અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરવાની પ્રેરણા આપો। આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે આપ સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી હાર્દિક પ્રાર્થના। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિડિયો માટે અમારી ચેનલને જરૂર